ગોલ્ડ નહીં ખરીદવાનું ને વિદેશ નહીં જવાનું. આ ઝાડવા વાવવાની ક્યાં ના પાડી છે? લાય ભાઈ ધના પિંજરું લાય હાલ. મોદી સાહેબે કીધું પણ આપણે તો ઝાડવા જ વાવ્યા કરવાના. હાલો વાવી દો લીમડો, હાલો દે ધના ધન. ખાતર લાવો, દેશી ખાતર ફરજિયાત છે. 150 કરોડ વૃક્ષો વાવીને ઉછેરવાના સંકલ્પ સાથે સદભાવના વૃદ્ધાશ્રમ કામગીરી કરે છે. એ મનસુખભાઈ, બોલો બોલો વિશાલભાઈ. શું હાલે છે આ બધું? વૃક્ષારોપણ. મોદી સાહેબે શું કીધું છે? ગોલ્ડ નહીં ખરીદવાનું ને વિદેશ નહીં જવાનું. ગોલ્ડ નહીં ખરીદવાનું, વિદેશ નહીં જવાનું, એવું મોદી સાહેબે કીધું. મોદી સાહેબે કીધું છે. હા, એને ભલે ને કીધું. ગોલ્ડ ખરીદવાની ના પાડી છે, વિદેશ જવાની ના પાડી છે. આ ઝાડવા વાવવાની ક્યાં ના પાડી છે? નથી પડી. વાવી દેવાના ને? હા હા. એ ભાઈ મોદી સાહેબે કીધું છે ગોલ્ડ નહીં ખરીદતા, વિદેશ નહીં જતા, ખોટું દોડા દોડી નહીં કરતા, ખોટું ડીઝલ નહીં બાળતા એમ કીધું. ડીઝલ નહીં બાળો. પણ ઝાડવા વાવવાની કોઈ ના જ પડી. વાત કરજો, મોજ આવે એટલે વાવજો. સદભાવનો વૃદ્ધાશ્રમ વાવે છે, આપણે વાવી દેવાના છે ને? વાવી હાલો દેવાના કરો છે. શ્રી ગણેશ. એ ધના હાલ હાલ મારો ભાઈ હાલ, અહીંયા ઝાડવા વાવવાના આપણે. મોદી સાહેબે કીધું પણ આપણે તો ઝાડવા જ વાવ્યા કરવાના. હાલો વાવી દો લીમડો, હાલો. હાલો. એ વૃક્ષ નારાયણ દેવની જય જય. લાય ભાઈ ધના પિંજરું લાય હાલ. આમ જો વાવી દીધે પાર છે, મોટા કરી દીધે પાર છે. હો આ સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરી છે, કોઈ મનાય જ નથી આમાં. મોજ આવે એટલા ઝાડ વાવવાના અને મજા મજા કરવાની. અમારા ધનો જો દે ધના ધન ભૂકા કાઢે અમારા ભાઈ. વાહ, વાવી દીધું. હાલો રેડી. સદભાવના વૃદ્ધાશ્રમ લાય પાવડો લાય ભાઈ બંધ, પાવડો લાય. ખાતર લાવો. ખાતર લાવો, દેશી ખાતર ફરજિયાત છે. દેશી છાણિયું ખાતર નાખીને જ વૃક્ષને વાવવાનું, એટલે એનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય ને ઝડપથી થાય. લાવો ભાઈ ખાતર લાવો. દેશી છાણિયું ખાતર નાખીને આપણે ઝાડને વાવતા હોય, બધા ઝાડની અંદર ફરજિયાત દેશી છાણિયું ખાતર નાખતા હોય, જેથી કરી અને એના મૂળના વિકાસમાં અને ઝાડના વિકાસમાં ખૂબ સારો લાભ થાય. એટલે આ સેન્દ્રિય ખાતર, સડેલું ખાતર, દેશી છાણિયું ખાતર ફરજિયાત સદભાવના વૃદ્ધાશ્રમ બધા ઝાડની અંદર નાખતો હોય છે. લાય પાવડો લાય. હવે ભાઈ બાકાજી કી બોલે તો જ. આ મોદી સાહેબે ભલે ના પાડે પણ આપણે ઝાડવા વાવવાના છે. એણે કીધું ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવીને ઉછેરવાના સંકલ્પ સાથે સદભાવના વૃદ્ધાશ્રમ કામગીરી કરે છે. હવે આ ઝાડને વાવી દીધું. આવા 150 કરોડ ઝાડ મોટા કરી દેવાના છે. એટલે આવતી પેઢી માટે, આપણા સંતાનો માટે, આપણી પેઢીને સારું સ્વાસ્થ્યભર ઉજળું ભવિષ્ય આપવા માટે આ વૃક્ષો જરૂરી છે. એટલે બધા વ્યક્તિ, આ દેશના દરેક વ્યક્તિ આ અભિયાનમાં જોડાય, સદભાવના વૃદ્ધાશ્રમને વધુને સાથ અને સહકાર આપે અને આખો દેશ લીલોછમ થાય. એ જ અભ્યર્થના સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.